ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, અત્યારે ચોમાસામાં જાંબુ તો ખૂબ જ બજારમાં મળી રહ્યા છે અને આપણે જાંબુ એક અથવા બીજી રીતે ખાતા હોય તો આજે આપણે જાંબુને બે રીતે સર્વ કરવાના છે અને બહુ જ ઇઝી છે, ફટાફટ બની જશે. તો ચાલો રેસીપી તૈયાર કરીએ. તો એના માટે પહેલાં એક મસાલો તૈયાર કરીશું. 1 ચમચી મીઠું, 1 ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી મરચું, એ બધું મિક્સ કરી અને એને સાઈડ ઉપર આપણને ગાર્નિશિંગમાં જોઈશે. હવે આ છે જાંબુ. ફ્રેન્ડ્સ, આ જાંબુ મારી ફ્રેન્ડના ફાર્મ ઉપરથી આવેલા, એકદમ તાજા અને બહુ જ સરસ છે. સૌથી પહેલાં તમારે જાંબુનો ગળ એટલે કે આવી રીતે સમારી લેવાના છે. એ સમારી જાય એટલે એ બધા જ જે સમારેલા જાંબુ છે એને તમારે મિક્સર ગ્રાઇન્ડમાં ટ્રાન્સફર કરી દેવાના છે. હવે એ જાંબુ સાથે તમારે અંદર ચાટ મસાલો ઉમેરવાનો છે, મીઠું ઉમેરવાનું છે, ફુદીનો ઉમેરવાનો છે, આઈસ ક્યુબ ઉમેરવાના છે. હમણાં તમે જોયું હશે કે મેં ખાંડ નથી ઉમેરી અને બીજું કે સંચળ નથી ઉમેર્યું. આપણે આમાં સંચળ નથી ઉમેરવાના. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લીંબુનો રસ 1 ટેબલસ્પૂન. એ જે લીંબુનો રસ છે ને એનાથી જ આટલો સરસ એકદમ મનમોહક કલર આવશે. હવે એક જે લીંબુ હોય ને એનાથી એની આ જેમાં આપણે સર્વ કરવાના છે એને કવર કરી અને આવી રીતે જે પેલો મસાલો રેડી કર્યો હતો ને એમાં આવી રીતે ગાર્નિશ કરીશું. તો આપણો શોર્ટ્સ રેડી છે. આમાંથી આપણે સોડા બનાવવાના છે એટલે આને સાઈડ ઉપર રાખીએ. જો તમે શોર્ટ્સ રીતે પણ લઈ શકો, પણ આજે આપણે સોડા બનાવીને સર્વ કરવાના છે. હવે જે બાકીનો જે મિક્સર છે એમાં 2 ચમચી ખાંડ ઉમેરી અને તમારે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે કે આ આપણું શરબત રેડી થઈ જશે. તો તમે એ પણ સર્વ કરીશો. તમને બેમાંથી જે રીતે ફાવે ને એ રીતે તમે જાંબુના શોર્ટ્સ, શરબત અથવા તો સોડા, મેં 3 રીત તમને બતાવી છે. તો 3માંથી જે રીત તમે ગમે ને એ તમે સર્વ કરજો, પણ બનશે બહુ સરસ. આપણું શરબત થઈ ગયું. હવે શરબતને પણ સાઈડ ઉપર રાખો. ચલો આપણે સોડા કેવી રીતે બનાવ્યો. તો આપણે જે શોર્ટ્સ હતું ને ખાંડ વગરનું જે રેડી કર્યું હતું ને, બસ એને ગ્લાસમાં મૂકી અને તમારે આવી રીતે ઉપર સોડા પોર કરી દેવાની છે અને પછી એને ફટાફટ પી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી બનાવજો અને ટ્રાય ચોક્કસથી કરજો. થેન્ક યુ.